લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજના તણાવભર્યા અને દોડધામભર્યા જીવનમાં પરિવારના સભ્યોને એકસાથે મળવાનો સમય મળવો મુશ્કેલ બન્યો છે. આવા સમયમાં પરિવારને એક મંચ પર લાવી રમતગમત અને મનોરંજન દ્વારા સ્નેહભાવ વધારવાના હેતુથી શરૂ કરાયેલા પંચાલ પ્રીમિયર લીગ એક અનોખી પહેલ સાબિત કરી છે. વર્ષ 2025માં આ વિચારનો આરંભ થયો, જેને આગળ વધારવા તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ પંચાલ પ્રીમિયર લીગ 2026 અંતર્ગત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમોએ ભાગ લીધો, જેમાં 5 જેન્ટ્સ ટીમો, 2 ગર્લ્સ ટીમોનો સમાવેશ થયો. અંદાજે 80થી વધુ ખેલાડી અને 30 જેટલા પરિવારોની સક્રિય ભાગીદારીથી આયોજન યાદગાર બન્યું હતું. સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મેચો યોજાઈ. ખેલાડીઓ તેમજ દર્શકો માટે દિવસભર નાસ્તો, સાંજની ચા તથા રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર દિવસ દરમિયાન રમત, ઉત્સાહ, પારિવારિક મેળાવડાનો સુંદર સંગમ જોવા મળ્યો. આયોજનનો મુખ્ય હેતુ પરિવારના દરેક સભ્યને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ, એકતાને મજબૂત કરવાનો હતો, જેમાં આયોજકો સંપૂર્ણ રીતે સફળ રહ્યા. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન ઋષિલ પંચાલ, આનંદ પંચાલ, ધર્મેન્દ્ર પંચાલ, નિશિત પંચાલ, વિનોદ પંચાલ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર પંચાલ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. ટુર્નામેન્ટમાં ગર્લ્સ વિભાગના સ્નેહા સ્ટીકર ટીમ અને પુરુષ વિભાગમાં રાધે રોયલ્સ ટીમે વિજેતા જાહેર કરવામાં આવ્યા. પંચાલ પ્રીમિયર લીગ 2026ની કુલ વિજેતા ટીમ તરીકે રાધે રોયલ્સ ટીમ વિજય બની. વિજેતા ટીમના પ્રમુખ સહિત તમામ ખેલાડીઓનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પંચાલ સમાજ યુવા સંગઠનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. તેમણે મેચો નિહાળી સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા. સફળ આયોજન બાદ આયોજકોએ આવતા વર્ષે PPL પંચાલ પ્રીમિયર લીગ 3 આયોજનથી પણ જાહેરાત કરી. પંચાલ પરિવાર દ્વારા કરવામાં આવેલા આયોજન સમાજમાં એકતા, રમતો પ્રત્યેનો ઉત્સાહ અને પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન આપતું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.